सरस्वती चंद्र सरस्वती चंद्र गिराभर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र संजोगोना पालो पाछळ संजोगोना पालो पाछळ भालनी संगे कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र गिरागुर्जरीना गौरवसं कथा सरस्वती चंद्र सरस्वती चंद्र सरस्वती चंद्र વિદ્યા ચતુરબાએ માંગુ સ્વીકારી લીધું છે અલગ બેન. અરે પધારો ગોચે, બેસો બેસો ને. બુદ્ધિધનભાઈ ક્યાં છે? એ દરબારે છે. તો ચાલો હું જાઉં દરબારે. માં, આ પ્રમાદનભાઈ સુધરતા કેમ નથી? બાપુનું આવું મોટું નામ છે, એમને સમજવું જોઈએ. કોઈ દિવસ બેટા તું સમજાવજે ને, તારાથી ડરે છે એ ખરો. હું પ્રમાદનભાઈને સમજાવીશ. કુમુદ સુંદરી જેવી કન્યા આપણા ઘરે આવતી હોય તેને સુધરવું જ પડશે. સાંભળ્યું તો છે, સુંદર પણ છે અને સંસ્કારી પણ છે, અને આવી છોકરી તમને વહુ તરીકે મળે એટલે તમે અમને તો ભૂલી જશો, ખરું ને? તને કેમ ભૂલાય? તારી વગર મારી સાંજ કેમ જાય? હવે સાંજનો નહીં, જિંદગીનો વિચાર કરો. સાચું કહું છું, આવી છોકરી મળે ને એ તો મોટું નસીબ કહેવાય. આવા રત્નને તો સાચવીને રાખવું જોઈએ. લાગણીના રેશમમાં વાલથી વીંટાળીને એને જરા સરખો ઉજેડો પણ ન પડવો જોઈએ. આ તું કહે છે પદ્મા? હા, આવું સુખ આવીને લાગ્યું છે તો સાચવીને રાખજો. ક્યારેક ક્યારેક પ્રમાદના વર્તનથી હું દુઃખી તો થાઉં છું, પણ એના માટે હું ઓછો જવાબદાર તો ન જ ગણાવું ને. તમે તમે શાના જવાબદાર? બાપ છું હું એનો, અને ઉછેરના એ તબક્કે હું એને જેટલો જોઈએ એટલો સમય ના આપી શક્યો. ગોરધનરામભાઈના સરસ્વતી ચંદ્રના પ્રથમ ભાગની પ્રસ્તાવનામાં એમણે સત્યશોધક અને સારશોધક એવા બે વર્ગોની વાત કરેલી, જે આપણે ગયા એપિસોડમાં એનો ઉલ્લેખ પણ કર્યો. પણ નવલકથા વાંચવાની વૃત્તિ જે વધતી જાય છે એમાં એક ત્રીજો વર્ગ એમણે બહુ વિગતે વર્ણવ્યો છે. એ કારણોમાં એક મહત્વનું કારણ એ વાર્તાનો જિજ્ઞાસા રસ, કે જેમાં આપણે બાળકોને કે સ્ત્રીઓને આ જિજ્ઞાસા રસના ભોગે વાર્તાઓ વાંચવા તરફ પ્રેરાયેલા જોઈએ છે. ચડતી અવસ્થાએ પણ આ રસ વધતો હોવાની નોંધ એમણે કરી છે. બીજું એક કારણ છે મદન અને સ્ત્રીની વાર્તાઓને વશ થયેલા ચિત્ત, એટલે કે એક પ્રકારના રસિક આકર્ષણ જન્માવે એવા વર્ણનો જે નવલકથાઓમાં હોય એ વાંચવાની વધતી જતી વૃત્તિ. પણ એના તરફ લાલબત્તી કરતા ગોરધનરામે લખ્યું છે કે આવી કથાઓના અતિ સંભોગથી અંતે નિર્વેર્ય થઈ જવાતું હોય છે. ત્રીજું એક કારણ એ વ્યસન. અન્ય વ્યસનની જેમ કથા વાંચવાનું એક વ્યસન પડી જાય અને માણસનું એ વ્યસન છૂટે નહીં. એક કારણ એમણે સરસ નોંધ્યું કે શાસ્ત્રીય અને કઠિન ગ્રંથો વાંચવામાં પડતો શ્રમ. ગોરધનરામભાઈ કહે છે કે વિદ્યાર્થી અવસ્થામાં મહેનત કરીને વાંચવાની ટેવ હોય છે, પણ પછી ભણેલાઓને પણ કાલાંતરે મહેનત કરીને સમજવું પડે એવું કશું વાંચવું ગમતું નથી હોતું. શાસ્ત્રીય વિષયોનું અસંસ્કારી રસેન્દ્રિય અને એક કારણે નવરાશના પળે નવલકથાઓ વિશેષ વંચાય છે. એમના મતે આ ત્રીજા વર્ગમાં આપણામાંના ઘણા બધા આવી જાય છે, અને એટલે જ આજકાલ નવલકથાનો દિગ્વિજય જોવા મળે છે એવું આજથી 100 વર્ષ પહેલાં આ સર્જકે નોંધ્યું છે. પણ સર્જકે શું ધ્યાનમાં રાખવું જોઈએ એની વાત એમણે બહુ સુંદર રીતે કીધી છે. વાંચનારની રુચિને અનુકૂળ થવાને બદલે સર્જકે પોતાની સદરુચિ વાંચનારમાં ઉત્પન્ન કરવાની છે, અને કોઈ પણ વીર્યવાન ગ્રંથકારનું પુરુષત્વ એ આ પ્રકારની રુચિ ઉત્પન્ન થાય તો જ સફળ થયું ગણાય. એમણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે મનહર થવા કરતાં મનભર થવું એ વધારે સાધન અને શક્તિની અપેક્ષા રાખે છે. તો મિત્રો, સુવર્ણપુરનો આપણો આજનો અમાત્ય બુદ્ધિધન અને એની પત્ની સૌભાગ્ય દેવી એના વર્તમાનમાંથી
હવે આપણે એમના ભૂતકાળમાં સરી જવું છે. ગયા એપિસોડને અંતે આપણે જોયું કે પતિ પત્ની બંને પોતાની નવરાશની પળે બેસીને વિચારી રહ્યા છે એ સંઘર્ષના દિવસોને કે જે ક્યારેક બંને જણાએ સંગાથે જીવ્યા હતા. મને ખબર છે કે આપણે એક એક દિવસ કેવી રીતે કાઢ્યા છે. હજી ભૂલ્યા નથી તમે? ભૂલી શકાય એવા છે? તમે ક્યાં ભૂલી શક્યા છો? હા પ્રમાધનની માં, નથી ભૂલ્યો હું એ દિવસો, અને મારે ભૂલવાય નથી એ દિવસો. અરે એ દિવસો તો મારી શક્તિ છે, મારી ઉર્જા છે. બાપ દાદાનો ઝૂંટવાઈ ગયેલો વારસો પાછો મેળવવા, નિર્ધન સ્થિતિમાં મારી માની અપમાનિત થયેલી દશાને દૂર કરવા, માંદગીને ખાટલે મેં જે નિર્ણય લીધો હતો ને, અરે એ ઘડી તો આપણા ભાગ્ય બદલનારી ઘડી હતી. કેમ કરીને ભૂલાય એ દિવસો? કેમ કરીને ભૂલાય? સૌભાગ્ય, તને તો ખબર પણ ક્યાંથી હોય, પણ તારું નામ એમણે પાડેલું, બુદ્ધિધનના બાપુએ. બહુ આનંદી જીવ, સંસારની ખટપટમાં જરાય રસ નહીં, પોતાનું પરંપરાગત કારભારું સાચવવાની એ વૃત્તિ નહીં. 200 રૂપિયાના વર્ષાસનમાં એ રાજી રહેતા. પણ સૌભાગ્ય, આપણું દુર્ભાગ્ય જુઓ, કેમ કોગળિયામાં ચાલ્યા ગયા, આપણને એકલા મૂકીને. હું જાણું છું બેટા, તું અને બુદ્ધિધન જ મારું સર્વસ્વ. મેં બુદ્ધિધનને એટલે એના બાપુ જેવો ન બનવા દીધો. મારે એને એના પૂર્વજોનો દરજ્જો પાછો અપાવવો છે. મારે એને સુવર્ણપુરના કારભારી પદે જોવો છે. મારા જીવનનું એ જ સપનું છે, ને સપનું પૂરું થાય પછી તું શાંતિથી મરીશ. ત્યાં લગી મારા જીવને આરામ નહીં મળે બેટા, નહીં મળે. શું થશે તેની નહીં સમજ પડતી કાંઈ, વિફળ વિભાસી ભાવીને અમૂંઝવું મનમાંય. આ તે કેવી પરિસ્થિતિ? હું સુવર્ણપુરના ભૂતકાળના કારભારી કુટુંબનો પુત્ર, ને છતાં પિતા જતા આ દશા. પિતાને એમનો દરજ્જો ન મળ્યો, ને મને માતા એમના પિયર પક્ષની સગાઈના નાતે રાજકારભારમાં સારી જગ્યાએ મૂકવા માંગતી હતી. તે કાંઈ ન થયું. મારે શું કરવું? વ્યાપાર કરું કે રાજ્યલક્ષ્મીને શોધું? સંસાર શાળાએ મને ઘણું શીખવ્યું, ને માં, એણે તો મને વારસામાં બંધાવ્યા છે. કેવા કેવા પ્રસંગોએ કોણે કેવી કેવી સૂઝથી માર્ગ કાઢ્યો, એની રસભર વાતો. એણે તો આંજ્યા છે મારી આંખમાં મહત્વકાંક્ષાના સપના. બુદ્ધિધન મારા સપના જરૂર પૂરા કરશે, જોજો. સૌભાગ્ય, મેં એને ગળથુથીમાં એ વાત પીવરાવી છે કે તારે ફરી એકવાર તારા પૂર્વજોનું કારભારું પાછું લેવાનું છે. તારા બાપુનું એ જ તર્પણ સાચું ગણાશે.
શું થયું? શું થયું કેને? પાણી લાવતા બહુ વાર થઈ બેટા. એ તો હા, પાણીયારું એ અજબ છે. તરસ છીપાવે છે અને વધારે છે. ખરું ને બેટા? કહું છું, બા બહુ હિંમત વાળા નહીં. હજી બાપુને ગયે 1 વર્ષ પણ થયું નથી ને તેમણે આપણા લગ્ન કરાવી દીધા. રમા છે જેવી હિંમતવાળી, કોઈથી ડરવાનું નહીં. એ શીખી જ નથી. ડરવાનું તો તમે પણ ક્યાં શીખ્યા છો? તે દાડે પાણીયારામાં કેવી લાજ મૂકીને મને બાથમાં લઈ દીધી હતી. એમાં ખોટું શું કર્યું હતું? અરે તું આ ઘરની વહુ બનવાની છે એ આખા ગામને ખબર હતી. હા હા, તમારા બા બાપુજીએ મુજ જેવી અનાથને આશરો આપ્યો, ઉછેરી અને આ ઘરની વહુ બનાવી. એ વહુને મેં વાલ કર્યું એમાં. એમાં જ તો બધું થયું. બા તે જોઈ ગયા હતા અને એમને થયું કે એક જ ઘરમાં આમ જુવાનિયાઓને એકલા રહેવા દેવા અને કુંવારા એમાં બહુ ડાપણ નથી ને એમાં જ આપણા ઘડિયા લગ્ન થયા. ઓહ, એમ વાત છે. ચાલો પાણીયારાએ તરસ તો બુઝવી. હવે અમારી તરસ તો બુઝાવો. લગ્ન પ્રસંગે એક માલ તો અમે કારભારીની શરમે આપ્યો, પણ એનો અર્થ એવો નથી કે તમે પૈસા પણ ના આપો. હવે તો પૈસા નહીં આવે એવું મેં ક્યાં કહ્યું? ક્યારે આપશો એવું એ ક્યાં કહો છો? ભાઈ, એમ જો હું કહી શકું એમ હોત તો આટલો અપમાનિત શું કામ થાત? રોજ રોજ આ જવાબ આપી આપીને હવે હું થાકી ગયો છું. પણ અમારા પૈસા તો અમે એમને ના જ છોડી શકીએ ને. આજ કાલ પરમદી કોઈ ફાયદો તો કરવો પડે ને. અમને વિશ્વાસ તો પડે કે પૈસા આવશે. પૈસા આવશે, જરૂર આવશે. જરૂર પડે તો આ ખોરડું ના ખોડિયું બે વેચીને તમારા પૈસા ચૂકવી દઈશ. બસ થોડું ખમી જાઓ. હવે હું તો ખમી જઈશ,
પણ બીજા બધાની ઉઘરાણી તો ઊભી જ છે ને, એને શું જવાબ આપશો? ભાઈ ખોટું ન લગાડ તો એક વાત કહું, બાપના કારજનો ખર્ચો તો હજી માથે જ હતો, ત્યાં લગ્નનો ખર્ચ શું કામ કાઢ્યો? રહી જતો તો પરિણામ વગર. ખરેખર એવું થાય છે કે ખરેખર એવું થાય છે કે ઉતાવળ તો થઈ જ ગઈ છે. અરે આટલો જલ્દી આ બીજો ખર્ચો માથે લેવા જેવો નહોતો. હશે હવે, જે થવાનું હતું તે થયું. આજે નહીં તો કાલે પરણવાનું તો હતું જ ને. અને માની યાદ સામે પરણ્યા એ તમને આશીર્વાદ મળ્યા તેનો આનંદ નહીં. તમે આરામ કરો, માના આશીર્વાદ જરૂર પડશે. તમે નાહકની ચિંતા કરો છો, તમને તો ધબધકે છે. તમે આરામ કરો. શું નિદાન કર્યું વૈદરાજી? રોગ એક જ છે, ચિંતા. ચિંતા એ તો રાજ રોગ છે. એ ધીમે ધીમે ભાઈને ખાઈ રહ્યો છે. શેની ચિંતા છે? ઘરમાં બે બાઈ માણસ હોય અને પુરુષ એક જ હોય તો ઘર ચલાવવાની ચિંતા હોય ને. દયાશંકરભાઈ, તમે તો ઘરની સ્થિતિ જાણો છો. એમાંય વળી માંદગી લાંબી ચાલે એટલે ઘરનાની ધીરજ ખૂટે. હવે તો કોઈ શરમે ધર્મે મોં બતાડવા નથી આવતું. એક તમારા જેવા પડોશી રોજ આવે છે અને બુદ્ધિધનની પાસે બેસી એને આનંદમાં રાખવાનો પ્રયત્ન કરે છે. બાકી તો જે ખબર કાઢવા આવે એ પોતાની આગતા સ્વાગતાની આશા રાખે અને જતી વખતે હાથમાં જે આવે તે લેતા જાય. સાચી ખોટી કઈક દવાઓ સૂચવે અને જાત જાતની ટીકાઓ પણ કરતા જાય છે. હવે તો એવા સૌનો આવરો જાવરો બંધ થઈ ગયો છે એટલે રાહત છે ભાઈ. હા બેટા, હજુ વૈદરાજ ના આવ્યા? 4 દાડા થઈ ગયા અને એમની દવા થઈ રહી છે. સૌભાગ્ય. મને લાગે છે કે વૈદરાજને પણ ખબર પડી ગઈ કે આપણું વર્ષાસન બંધ કરી દીધું કારભારીએ. શું? હા બેટા, કારભારી નવો પટ્ટો આપવાની ના પાડે છે. કહે છે કે થોડા રૂપિયા હાથ ભરવા આપો તો વળી વર્ષાસન ચાલુ થાય. તો માં હવે શું થશે? દવા વગર એમની તબિયત? રડ નહીં બેટા, 12 વર્ષની હું બેઠી છું ને, માં છું એની. એમ કઈ મારા દીકરાને નહીં મરવા દઉં. તું બેસ, હું જઈને આવું છું. તમે બહાર જશો? જવું જ પડશે. જે સમાજ ઘરનો ખૂણો પડાવે એ જ સમાજ જો મારા દીકરાને જીવતો રાખવા કઈ ના કરે તો મને એની પડી નથી. પણ તમે જશો ક્યાં માં? વૈદરાજને ત્યાં. જરીના ગૌરવ સંગ
विरागुल्लजरीना गौरव संकथा सरस्वती चंद्र